આ બધો હશે એનો પાતળ જરા જે તેને કોઈ શરતી અપેક્ષાવાળું એવું હેત નહીં, શિષ્ટાચારનું હેત પણ નહીં. તમે આવ્યા સામે મળ્યા પૂરી, તમે મારા દેવના લીધે છો, તમે મારા માની લીધે છો, આવ્યા ત્યારે અમર થઈ ગયો. આ કઈ પછી સંસ્થા થાય, વ્યવસ્થાઓ થાય, નિભાવો થાય, નિયમો થાય. એટલે ક્યારેક આપણે બધા અંદરથી જાણીએ છીએ, ક્યારેક એમાં આવ્યા ત્યારે સઘળા થઈને કેવી આવી છે પણ પેલી મૂળ જરો ચૂકાઈ નહીં કે આવ્યા ત્યારે અમર થઈ ગયો. એ સિવાય જે કાર્યકરને કે વિદ્યાર્થીને સંસ્થામાંથી છૂટો કરવાનું થાય, સંયોગોની જરૂરિયાતને કારણે માણસ સ્વેચ્છાએ જાય એ જુદી વાત થઈ. વિભાગ બંધ થઈ ગયો, કોર્સ રદ થઈ ગઈ, કાર્યકર્તાને કેવું પડે કે તમારે બીજે કરી શકો સારું, અથવા એને એમ થાય મારે હવે એ નથી, એ જુદી વાત. પણ કશી મૃત્યુને કારણે સંસ્થાને કહેવાનું એમ થાય કે આપણે સાથી લઈ રહી છે. એમાં મનુભાઈથી માંડીને નાના કાર્ય કરાવી, આપણાથી મનુભાઈ ભૈયાને હતા, પછી બાપાએ વઢ્યા પાછા અને પછી નિયમો સુધી આ બધું થાય છે. પણ એકથી વધારે કિસ્સા એવા છે કે કાર્યકરને છૂટા કર્યા હોય, છૂટો કરનાર કાર્યકરને રડે અને છૂટો કરનાર આજની ભાષામાં કહીએ તો બોસ માલિક પર રડે. આવું કઈ સંસ્થામાં જુઓ સાથે નહીં રહેવાય, તમને મુક્ત કરવો પડશે. કોઈ રડે અને છૂટો કરનાર રડે અને પછી એનો સંબંધ કાયમ ચાલવો પડશે. ઘણા બધા કિસ્સા છે પણ સમયની મર્યાદા છે એટલું છોડતું. હું વાસ્તવિકતાની વાત કરું છું, વગર કલ્પનાની વાત નથી કરતો. તો હરમનો ભેદવાળો મારો હરમ હોવો જોઈએ. એક હળવાશ, વ્યક્તિત્વની સરળતા, અને શક્તિશાળી, પ્રતિભાશાળી, તપસ્વી માણસો હોતા બધા. પણ તમને આમ પોતીકા લાગે, ધરાવું લાગે, તમને આમ એની પાસે જવાય નહીં એવું બહુ વિચાર ન મૂંઝાઈ જવું કે પહોંચી ગયું આવો. હવે આ શક્તિ પણ હોય, સિદ્ધિ પણ હોય અને આટલી હળવશ, મોકળાશ પણ હોય એવા માણસો ઝાઝા નથી. શક્તિ પ્રતિભા ઘણી હોય પણ આટલી સરળતા વ્યક્તિત્વની, સ્વભાવની. એટલે ગઈ સુધી કે તમે વિદ્યાર્થીને છૂટા કર્યા હોય, કાર્યકરને છૂટા કર્યા, તો હવે એનું શું થશે એની ચિંતા પણ કરે પાછા. છૂટા કર્યા, મુક્ત કર્યા, આવું ઓછું બને કે હવે એનું શું થશે, એને કંઈક કામ મળી જાય એવું કરીએ, એને કંઈક કોઈ વિદ્યાર્થી એનું ભવિષ્ય ન બોલે એવું શું કરીએ. આ બધી ચિંતા પણ સાથે સાથે ચાલે, હળવશ પણ બધું અને એક હૃદય ધર્મની વાત. એક શબ્દમાં કહેવું હોય એ વાતમાં મને એમ કહેવાનું મન થાય કે હૃદય ધર્મ એટલે શું, એ આપણી સંસ્થાઓમાંથી આપણને શીખવા સમજવા મળ્યું છે, મળે છે અને પ્રેરણા લઈને ત્યાં સુધી મળ્યા કરેલું છે. અને જીવનના અનેક ધર્મોનું હૃદય શું છે, એ પરંપરાના ધર્મો હોય, જીવનના પારિવારિક ધર્મો હોય, સંસાર ધર્મો હોય, શિક્ષણ જગતના ધર્મો હોય, સમાજ કાર્યના ધર્મો હોય, આર્થિક ક્ષેત્રના ધર્મો હોય. તો એ બધા ધર્મોનું હૃદય શું છે, એ આ બધા વિદ્યાની રીતે અને એમના આચરણની રીતે પણ આપણને બહુ આમ સહજ રીતે શીખ્યા કરતા હતા. આવું બધું ભેગું જાતિ સંસ્થાઓમાં કે વારંવાર થતું નથી. જે કંઈ આપણે મળ્યા આવ્યા, એકબીજાને જોઈને આમ એકદમ ઝડપથી ચાલીને સામે હાથ મેળવ્યા, ભેટી પડ્યા, સાઈન માઈન કર્યા અને હવે જશું. અથવા ખરું કહું તો આ સમાચાર જ્યાં ત્યારથી જે આપણા મનમાં ભાવ જાગે છે બધા, અને અમે આવજો કરીને ફીર મિલેંગે એમ કહીને આવજો કરશું ત્યાં સુધી મનમાં જે બધા ભાવ જાગ્યા છે એને અનુરૂપ થોડુંક કવિ પાસે કંઈક લીધું છે. એક નાનકડી કવિતા સાચા પ્રસંગને અનુસંધાને મેં લખી અગાઉ છપાઈ છે, કેટલાકને ગમી છે. મને થયું કે આ પ્રસંગ અનુરૂપ થશે એટલે તમારી પાસે વાંચી સંભળો અને તમારી પસંદગી હશે તો બીજી પણ એક નાની રચના વાંચી સંભળાવીશ.
દૂર દેશાવરે વતનનો બોલ. દૂર દેશાવરે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આપણા ઘણા પરિવારજનો કાર્યકર્તાઓ, એમના સંતાનો બધા દૂર દેશાવરે ગયા. જ્યાં વતનનું બોર ખાવા મળે, વતનનું એટલે હવે સમજવાનું કે લોકભારતીનું, મામલાનું, મણાનું, વાયદાનું વગેરે વગેરે. અને તમે બધા નાનપણમાં હમણાં જે નાનું કેણીઓને ભાંખોડિયા પર ફર્યા કરતો હતો, આવીને ચિત્રને હાથ અડાડી ગયો, પછી હાર્મોનિયમ પાસે જઈને મને તમે બધા યાદ આવ્યો. એક દિવસ તમે બધા અહીંયા ભાંખોડિયા પર ફર્યા છો અને તમે બધા જોયા છે. ઉજ્જવલમેન વલ્લભભાઈનું નામ બહુ મને યાદ છે. પ્રાર્થના મેં આવતા ધ્યાન ન રહે, એટલો શબ્દથી ઉભરાય, હજુ બોલતા નહોતું શીખતો, ચાલતા શીખતો. દોડી દોડીને કબાટના કાચ સાથે ભટકાતો મેં એ ઉજ્જવલબેન પ્રાર્થનામાં તો કંઈ બોલાય એ કરે કે હાથમાંથી છૂટી ભાગી, એટલી શક્તિ ઉભરાય દોડી ભટકાય. એટલે આપણે બધા એમાંથી પસાર થયા છે, એટલે મને આ રચના રોકતા. પણ અહીંની આપણી કુદરત, બધી સંસ્થાઓ એણે બચપણમાં પણ શીખવ્યું. તમારા આનંદમાં, સ્વસ્થતામાં, તમારા વિકાસમાં અંદરનો એક હું આપવામાં જે ભાગ ભજ્યો છે એ સંદર્ભમાં મને તમારી પાસે પ્રાસંગિક રચના મિત્રો તમને બધાને ગમશે. એ આપણા બધાની જ વાત છે અંદરની. દૂર દેશાવરે વતનનો મોર. પછી એની વિગતો તમને પછી આપીશ. પણ અત્યારે તમે એમ સમજો કે તમે પરદેશમાં છો ને, લોકભારતીનું બોર અમારા મોંમાં આવે છે. એક થોર મોંમાં ત્યાં મૂક્યું, આય ખાની મોસમ રતુંની જાગી, રોમે રોમે દીવા થઈ ગયા અને મૈયરની રેણપુરથી ઝાલરથી પાકી. જમની ને ગાયના દૂધ અમી પીવીને ચાલ્યા જે ઢૂંઢી માંખોડીએ. આજ ફરી પીવાય પાપા પકડી નાખું, આવી ઊંચા છે મારી બેડી. ઘરની વાડોલીએથી ખેતરને શેઢે, ને વાડી બગીચે નદી ડુંગરે, કચ્ચર ભચર ખાવા ત્યાં ક્યાં ઘૂમ્યો તો બધું. આજ કશું બધું મોંઘું હોય. જીવડા ને પીપળી, ગુલમોરના ફૂલ, આધાર છે દુઃખ કરમકા અને ભાવસા. 32 ભોજન છે હાજર આજે, ને છતાં જીવન લાગે છે કે ખાલસા. હવકલો પાંચિકા, 7 તાળી થપ્પો, પછી વ્રતની ઉજાણી પછી માણી. જીવતર આ પૂરપાટ દોડ્યું કે દોડ્યું, ને તોડ્યા બધી કેમ ન તાણી. શબરીના બોર થકી થઈ ગયા જો હોય, કદી રાજા અયોધ્યાના દુલ. શબરીના બોર થકી થઈ ગયા હોય, કદી રાજા અયોધ્યાના દુલ. કરવી શી વાત અમે સંસારી, બોરાની મેવો ગણીએ તો નથી ભૂલ. એક બોર મોંમાં જ્યાં મૂક્યું, ત્યાં લાડકડા બચપણની શરણાઈઓ વાગી. બોર બોર કેવડા આંસુના તોરણી, બધી એ સાંભળેલું ત્યાંથી. વિઠ્ઠલભાઈ કોઠારીની દીકરી બેન શારદા અમેરિકા સેટ થઈ ગઈ છે, લગ્ન પછી ગ્રીન કાર્ડ મળી ગયા છે, તેની પાસે દીકરી છે. એ તો વિઠ્ઠલભાઈ અચાનક મારે ઘરે આવ્યો. યોગેશભાઈ કે શારદાએ તમારા ઘર પછોડી બોરડીના રાતેની બોરડીના સુકોની બોર મંગાવ્યા છે, તો થોડોક આપી શકો? અરે શું વાત છે. અમેરિકા બેઠા બેઠા ને લોકભક્તિ બોરડીના બોર યાદ આવ્યા. બોરડી વાંકા કાંટા હોય
કાચા બોર હોય ત્યારે કાચા પકા ત્યારે બહુ મીઠા ન લાગે પણ સુકાય પછી આમ આલુ જેવા મીઠા લાગે એટલે ત્યાં કાંઈ ગીરદી રહેતી તો ત્યાં બેઠા બેઠા એને પછી ફાંસી ગઈ પોતે ભરી દીધો એને અમેરિકા પહોંચાડી ગયા એ નિમિત્તે આ ઘટના લખાણી હતી એટલી વાત કરીને રાખવું પછી તો રોબર્ટના કૂતરા વિશે લખાણું મોટું વિશે લખાણું